રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી હવે રોડ પર ઢોર પકડવા માટે એવી રીતના ઉતરી પડ્યા છે કે જેમાં આતંકવાદીને પકડતા હોય. આપણે વિડીયોની અંદર જોયું કે ગાયનું આખું ગળું એટલે જેની માટે આખું ટ્રેક્ટર દબાઈ દીધું, ગળું બહાર છે એ રીતે ગાયને પકડવામાં આવી રહી છે નિર્દયતાપૂર્વક. ગુજરાતની અંદર આપણે વાત કરી તો મહાનગરપાલિકાઓની અંદર અને મહાનગરની અંદર જ્યારે એનિમલ એક્ટનો કાયદો લઈ આવી સરકાર ત્યારે એવી વાત હતી કે વૈકલ્પિક વ્યવસ્થા બાદ આ ગાય તમારી કદાચ એક વાર તમારું વધારે ગાય હોય તો એને પકડવામાં આવશે, પણ એવી વાત નહોતી કે આતંકવાદીને પણ શરમાવે એવી ઘટનાઓથી ગાયને પકડવા. જ્યારે આપણે જોઈ છીએ ત્યારે ગાય નીચે છે, ટ્રેક્ટર માથે છે ને એના માણસો મારે છે. આની પહેલા ભૂતકાળની અંદર 4 થી 5 ગાયોના મૃત્યુ આ રીતે થયા છે. આની ઉપર જવાબદાર જે અધિકારી છે એ કઈ રીતે સૂચના આપે છે કે તમે ઢોર પકડો? આજની જે ઘટના બની રાજકોટની અંદર વાણિયાવાડી વિસ્તારની અંદર, એ ઘટનાથી સબક શીખવો જોઈએ કે આ ધરતી ઉપર જેમ ગાયનું લોહી રેડાઈ રહ્યું છે, એક દિવસ એવો આવશે કે ધરતી લોહીથી ભીની થઈ જશે. ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાએ જ્યારે જ્યારે જન્મ લીધો છે ત્યારે ગાય માતા માટે લીધો છે, અને આ અન્યાયનો બદલો કૃષ્ણ કનૈયા ભગવાન દ્વારકાધીશ લેશે. ઠાકર કોઈને મેળવાનો નથી. એ વાત યાદ રાખવાનો સમય જ્યારે આપણે આવી ગયો છે. જ્યારે હિન્દુઓની વાતો કરી, આપણે ગાય માતાની વાતો કરી, ક્યાંય પણ ચૂંટણી હોય તો કે આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું. ગાય માટે તો ગુજરાતની અંદર શું કરો છો એ તમે ફલિત થઈ ગયું. આજે સામે જોઈ રહ્યા છીએ ગાયની શું હાલત છે, દયનીય ઘટનાની સામે. ગાયને આપણે માતાનું બિરુદ આપ્યું છે. જે વ્યક્તિ હોય, કોઈ પણ મનુષ્ય હોય, એને પણ માતા હોય છે. એટલે માતાનો પુત્ર હોય એ રીતે એને ખબર જ હોય કે કઈ રીતે માતાની દેખભાળ ને સંભાળ થાય. પરંતુ નિર્દયતા પૂર્વક પકડી રહ્યા છે. એ હાઈકોર્ટની અંદર પણ કહેવામાં આવેલું છે કે ભાઈ તમે આને જે નોટિફિકેશન હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આટલી વ્યવસ્થાઓ સાથે તમારે ગાય પકડવા નીકળવું, પરંતુ નહીં. કોઈ અધિકારીઓના સારા થવા માટે કે ઢોર પકડવા નીકળ્યા છે કે આતંકવાદી પકડવા નીકળ્યા છે એ કોઈ વસ્તુ સમજાતી નથી. દાદાગીરી ઘટનાઓ આપણે રાજકોટની અંદર દિવસે દિવસે અવારનવાર જોતા હોય છે. આ કર્મચારીઓ છે કે એના અધિકારીઓ એલાય હોય, એલાયની દાદાગીરી આપણે જોઈ તો ઘરની અંદરથી ગાય કાઢી લેતા હોય છે દાદાગીરી કરીને. અને જ્યારે આ ઘટના આજે બની, આવી તો ભૂતકાળની અંદર કેટલી ઘટનાઓ બની. હવે આના ઉપર ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર હું પોતે અરજી આપવાનો છું કે જે જવાબદાર વ્યક્તિ હોય, દાખલા તરીકે એના એલાય હોય કે એના જે ઇન્ચાર્જ છે એની ઉપર કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો એને માત્ર ને માત્ર સૂચના આવતી હોય તો એના અધિકારી દ્વારા આવતી હોય. એટલે આ એક કાયદેસર જો મનુષ્યની અંદર જો કોઈ પણ માણસનું ગળું, આપણે એના કર્મચારીનું ગળું પકડી અને એને ગળા પકડીને આવી રીતના કરી ફરિયાદ કરવાના છે, 307 લગાવવાના છે. તો જ્યારે એનિમલ એક્ટ મુજબની જે આઈપીસીની કલમો આવતી હોય એ મુજબ આપણે પોલીસ સ્ટેશનની અંદર અરજી આપશું કે આ મુજબની ફરિયાદ નોંધવી.